ગુજરાતીઓ માટે વધુ એક ગર્વના સમાચાર। કચ્છી મેવા તરીકે જાણીતી ખારેકને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવ્યો। ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન્સ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા આ ટેગ આપવામાં આવે છે। ગીરની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ ખારેક જીઆઈ ટેગ મેળવનાર રાજ્યની ત્રીજી ખેત પેદાશ બની ગઈ છે। આ ખારેકને જીઆઈ ટેગ મળે તે માટે મુન્દ્રામાં એસડીએયુના ડેમ પામ રિસર્ચ સ્ટેશનના તત્કાલીન રિસર્ચ સાયન્ટિસ્ટ સીએમ મુરલીધરન દ્વારા જૂન 2021માં અરજી કરવામાં આવી હતી। જોકે પાછળથી યુએફપીસીએલને અરજદાર બનાવવામાં આવ્યું હતું। જોકે તાજેતરમાં કચ્છમાં ઉગતી દેશી ખારેકને જીઆઈ ટેગ મળ્યું છે, જેની ખાસ વાત એ છે કે ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે। તે માર્કેટમાં 1200 રૂપિયા કિલોના ભાવે વેચાય છે। આ દેશી ખારેક કાર્બ્સ અને માઇક્રોન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, સાથે તેમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં હોય છે। આ ખારેક પેટની અનેક બીમારીઓથી પણ રાહત આપે છે। હાલમાં કચ્છ જિલ્લાની અંદર આમ તો 59,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ફળ પાકોનું વાવેતર થાય છે અને કચ્છ જિલ્લો ફળપાકની ખેતીમાં ખૂબ અગ્રેસર છે। ખારેકની અંદર કચ્છ જિલ્લામાં 19,251 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે અને કચ્છની અંદર ખારેક એ જે એક પરંપરાગત અને ખૂબ જ જૂનો પાક છે। મુન્દ્રા તાલુકાની અંદર લગભગ 400-450 વર્ષ પહેલાં ખારેકની ખેતી થતી તેવા કેટલાક રેફરન્સીસ બી મળેલા છે અને જીઆઈ ટેગ આપવા માટે કચ્છના એક પ્રગતિશીલ ખેડૂત હુસેનભાઈ તુર્કના પણ ઘણા બધા પ્રયત્નો આમાં સફળ નીવડ્યા છે। હવે આપણને એવું થશે કે જીઆઈ ટેગથી શું ફાયદો થાય, તો કચ્છની જે ખારેક છે એ આમ તો આપણા સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। ભારતની અંદર 90% ખારેકનું ઉત્પાદન એક ફક્ત કચ્છથી થાય છે। આટલી પ્રસિદ્ધિ ધરાવતો આ એક પાક કે જેને એક જીઆઈ ટેગ દ્વારા એક નવીનતમ ઓળખ મળી છે, જેનાથી કચ્છની ખેતી કરતા ખેડૂતોને એ ફાયદો થશે કે આ કચ્છની જે ખારેક છે જે ટેબલ પર્પઝ માટે ઉપયોગમાં આવે છે તે દરેક રાજ્યમાં આ ઉપરાંત ઘણા બધા દેશોમાં પ્રચલિત થશે। કચ્છની ખારેક 400થી 500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પર ખારેકના ગ્રુવ્સ લોકો દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસ્યા છે, જેઓ હજ માટે મધ્ય પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ ત્યાંથી તેઓ છોડ લાવ્યા હતા। તો એવું પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ રાજવીઓના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ આરબ દેશોમાંથી ખજૂરના બીજ લાવ્યા હોય તેમ બની શકે છે। કચ્છમાં આજે આશરે 20 લાખ ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે। ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે, જે કચ્છની અનન્ય જાતો છે અને તેથી જીઆઈ ટેગ માટે લાયક છે। જીઆઈ જનરલમાં જણાવ્યા પ્રમાણે કચ્છ કદાચ વિશ્વભરમાં એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં ખારેકની આર્થિક રીતે ખેતી અને માર્કેટિંગ કરવામાં આવે છે। કચ્છમાં થતો ખારેકનો પાક ભારતમાં થતા ખારેકના કુલ ખેતીના 85%થી વધુ હિસ્સો ધરાવે છે।